આજે આપણે આવી ગયા હતા મામા ફોઈની હગાઈમાં આપણા ગામડે. તો કેમ છો પાર્ટી? સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં. આજે આપણે જવાનું હતું મામાની સગાઈમાં. ગાડીમાં પેટ્રોલ પુરાવીને આપણી ગાડી ભગાડી. બરાબર, જલ્દી કરો, મોડું થઈ ગયું છે. મેઢાના પાટિયા આવીને આપણે આપણી ગાડી ઊભી રાખી, પણ અહીંયા કઈ પાટિયું તો દેખાણું જ નહીં. क्या बात है सर, क्या बात है सर। ફાઇનલી ટાઈમે આપણે મામાની સગાઈમાં પહોંચી ગયા. થોડા વહેલા પહોંચી ગયા હતા એટલે નીકળી પડ્યા ગામડાને એક્સપ્લોર કરવા. થોડી વારમાં ટાઈમ થઈ ગયો એટલે આપણે પહોંચી ગયા પાછા સગાઈમાં. મારા લગ્ન કોક કરાવી દો, મારે લગ્ન કરવા છે. એટલે હજી તારે વાર છે. સગાઈનો કાર્યક્રમ થઈ ગયો તો ચાલુ અને આપણું કામ હતું સગાઈમાં વિડીયો ઉતારવાનું. મામા તો અત્યારથી રોવા માંડ્યા. તો ફાઇનલી મામાએ મામીને પ્રપોઝ કરી જ દીધા. પછી બે કેક કાપી અને અમે બે ગયા પેટનો ખાડો પૂરવા. પછી મૌલિક મામાની સ્પોન્સરશિપમાં પી લીધી સોડા. પછી બસમાં બેહીને ઈ નીકળી પડ્યા પાછા ભાવનગર બાજુ અને આપણે નીકળી પડ્યા પાછા પાલીતાણા તરફ. પછી સાંજે જવાનું હતું ભાઈબંધનો બર્થડે સેલિબ્રેટ કરવા. બજેટ ઓછું હતું એટલે આપણે રોડ ઉપર જ બર્થડે સેલિબ્રેટ કરવાનો. कैसा लगा मेरा मजाक? ફાઇનલી બધા આવી ગયા એટલે આપણે સેલિબ્રેશન ચાલુ કરી દીધું. બરાબર, હજી મોડા તો તમે જ પહોંચ્યા હતા. એટલે